બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 31 જેટલા નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે। આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન 4 સુરક્ષા કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 સૈનિકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। અન્ય 2 ઘાયલ સૈનિકોની હાલત ખતરાની બહાર છે અને તેમને વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે। બસ્તરના આઈજીએ જણાવ્યું છે કે રવિવારે સવારે બીજાપુર અને નારાયણપુરને અડીને આવેલા મહારાષ્ટ્રની સરહદ પર ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જંગલમાં સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી અને ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું। એન્કાઉન્ટર બાદ બસ્તર પોલીસે જણાવ્યું છે કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में अब तक कुल 31 माओवादियों का डेड बॉडी रिकवर की गए थे। सभी माओवादियों का शनाख्ती की कार्रवाई की जा रही है। इस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ। दोनों घायल जवान का इवैक्यूएशन इंडियन एयरफोर्स के हेलीकॉप्टर के माध्यम से रायपुर में की गई। उन दोनों जवान की स्थिति अभी खतरे से बाहर, यह इलाज जारी है। और इस मुठभेड़ में हमारा एक डीआरजी का जवान, एक एसटीएफ का जवान का शहादत होगी। दोनों शहीद जवानों का पार्थिव शरीर को जिला मुख्यालय तक लेने के लिए व्यवस्था की जा रही है। अभी आसपास इलाका में सर्चिंग अभियान रीइंफोर्समेंट टीम्स के माध्यम से की जा रही है।